નમસ્કાર સાથીઓ, કેમ છો? સ્વાગત છે આપ સર્વનું ઋષિકુલમ યુટ્યુબ ચેનલ પર. આપણે જે પ્રથમ સત્રાંત પરીક્ષા આવી રહી છે ધોરણ 9ની, એમાં વિભાગ એના વિકલ્પની પહેલા ચર્ચા કરીશું. ક્રમશઃ આઈએમપી ક્વેશ્ચન્સ જે છે વિભાગ વાઇઝ તેની આપણે ચર્ચા કરતા જઈશું. વિભાગ એના વિકલ્પની શરૂઆત કરીએ તો પ્રથમ વિકલ્પ છે ખાલી જગ્યા એ અસમય સંખ્યા છે. તો મિત્રો, અસમય સંખ્યા હોય તો એનું દશાંશ નિરૂપણ કેવું હોય? તો કે એનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? અનંત અનાવૃત. અથવા તો જે એવી સંખ્યા હોય કે વર્ગમૂળની અંદર જે પૂર્ણ વર્ગ નથી એવી સંખ્યા હોય, મતલબ કે વર્ગમૂળની અંદર ધારો કે 7 છે જેનું વર્ગમૂળ નીકળતું નથી, અથવા વર્ગમૂળમાં 5 છે, અથવા ઘનમૂળમાં પૂર્ણ ઘન ન હોય એવી સંખ્યા હોય, એ બધી સંખ્યાઓને આપણે અનંત અનાવૃત દશાંશ નિરૂપણ આપી શકીએ. એટલા માટે તેને આપણે અસમય સંખ્યા પણ કહી શકીએ. તો વર્ગમૂળ 225 છે એનું વર્ગમૂળ નીકળે છે કેમ કે 225 પૂર્ણ વર્ગ સંખ્યા છે. બી ઓપ્શન 0.2020020002 મતલબ કે અનંત અનાવૃત છે. તો આપણી સમજૂતી મુજબ જે સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત હોય એને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. તો આપણો જવાબ છે 0.2020020002. ઓપ્શન સી માં 0.1234 શાંત દશાંશ સ્વરૂપ છે, એ સમય સંખ્યા છે. એ જ રીતે ડી ઓપ્શન પણ શાંત છે એટલે એ પણ સમય સંખ્યા છે. તો અનંત અનાવૃત માત્ર એક જ ઓપ્શન છે અને એ છે ઓપ્શન બી. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. બીજો સવાલ જોઈએ. p of x બરાબર 9x - 5 નું શૂન્ય ખાલી જગ્યા છે, શૂન્ય શોધવાનું છે. તો શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લઈ લેવાનું છે. p of x બરાબર શું લઈ લઈશું? 0. અને p of x બરાબર 0 લઈએ તો p of x ની જગ્યાએ આપણે લખી શકીએ 9x - 5, એટલે કે 9x - 5 બરાબર 0. 5 ને સામેની સાઈડ જવા દઈએ તો 9x બરાબર કેટલા થઈ જાય? 5. 9 ને છેદમાં મોકલી દઈએ માટે x બરાબર 5/9. તો આ જે છે એ આપણું શૂન્ય છે. તો આપણો જવાબ ઓપ્શન એ 5/9 આવશે. ત્યાર પછી ત્રીજો વિકલ્પ, x અક્ષ અને y અક્ષ પરસ્પર કયા બિંદુએ છેદે? ઊભી જે રેખા હોય એ y અક્ષ છે અને આડી જે રેખા હોય એ x અક્ષ છે. આ બંને કયા બિંદુએ છેદે એવું આપણને પૂછવામાં આવ્યું છે. તો આપણને ખબર છે કે બંનેનું છેદ બિંદુ છે એ ઉગમ બિંદુ તરીકે મળે છે. કયા બિંદુ તરીકે મળે છે? ઉગમ બિંદુ તરીકે. તો અહીં છેદ બિંદુ ઉગમ બિંદુ આવશે. એટલે આપણો જવાબ આવશે 0, 0. ત્યાર પછીનો સવાલ, જો 5x - 2y બરાબર k નો એક ઉકેલ 2 - 2 હોય તો k બરાબર કેટલા? ઉકેલ શું છે? 2 - 2 મતલબ x બરાબર 2 લેવાનું, y બરાબર -2 લેવાનું. એ કિંમત આપણે આની અંદર મૂકી દેવાની. તો 5 એમનેમ x ના સ્થાન ઉપર 2 મૂકીએ, -2 એમનેમ y ના સ્થાન ઉપર -2 મૂકીએ, બરાબર k છે. 5 દુ 10 માઇનસ પ્લસ 2 દુ 4 બરાબર k. માટે k ની કિંમત આપણને 10 ને 4 કેટલી મળી જવાની છે? 14 મળી જવાની છે. તો આપણો આ MCQ નો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 14. 5 નંબરનો MCQ, 1/27 બરાબર શું થશે? તો 27 છે એને આપણે લખી શકીએ 3 તેરી 9 તેરી 27 એટલે 3 ની 3 ઘાત. અને ઘાત છેદમાં હોય ઉપર લાવો તો ઘાત પ્લસ હોય તો માઇનસ થઈ જાય એટલે 3 ની -3. આવો આપણો જવાબ આવશે, જે આપણને ઓપ્શન સી માં આપેલો છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બહુપદી નથી? બહુપદી નથી. બહુપદી માટેનો કન્સેપ્ટ એવો છે મિત્રો કે ચલની ઘાત અપૂર્ણાંક કે માઇનસ ન હોવી જોઈએ. ચલની ઘાત અપૂર્ણાંક કે માઇનસ ન હોવી જોઈએ. તો અહીં આપણને ચલની ઘાત પૂર્ણ સંખ્યામાં દેખાય છે, 2, 1 અચળ પદ. અહીંયા પણ ચલ છે એની ઘાત અપૂર્ણાંકમાં નથી, માઇનસમાં નથી. પરંતુ સી ઓપ્શનમાં ઘનમૂળમાં ટી છે. ઘનમૂળમાં ટી એટલે ટી ની 1/3 થાય, ઘાત અપૂર્ણાંકમાં થઈ. મતલબ કે આ ઓપ્શન સી છે એ બહુપદી નથી દર્શાવતો.
7 નંબરનો પ્રશ્ન, ચતુર્થ ચરણ એ ખાલી જગ્યાના અંદરનો ભાગ છે. હવે મિત્રો અહીંયા તમને યામ સમતલ આવડવું જોઈએ. આ y અક્ષ છે, નીચે y ડેશ આવશે, અહીંયા x, અહીંયા x ડેશ, અને બંનેનું છેદ બિંદુ છે એને આપણે ઉગમ બિંદુ O કહીએ છીએ. હવે આપણને કયું ચરણ પૂછ્યું છે? ચતુર્થ ચરણ. આ પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ છે, અહીંયા તૃતીય ચરણ છે અને અહીંયા ચતુર્થ ચરણ છે. તો ચતુર્થ ચરણ છે એ x o y ડેશ ની અંદરનો ભાગ કહેવાય. x o y ડેશ. તો ઓપ્શન ડી આવશે. જો અહીંયા નામ અલગ રીતે લખેલું છે, x o y ડેશ, x o y ડેશ, અહીંયા y ડેશ પહેલા લખેલો છે, બરોબર. ત્યાર પછી નીચેનામાંથી કયું દ્વિચલ સુરેખ સમીકરણ? દ્વિચલ એટલે બે ચલ હોવા જોઈએ, સુરેખ એટલે બંનેની ઘાત 1 હોવી જોઈએ, અને સમીકરણ એટલે બરાબરની નિશાની દેખાવી જોઈએ. બે ચલ છે, બંનેની ઘાત 1 છે, બરાબરની નિશાની છે, મતલબ આ જ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આ જ આપણું દ્વિચલ સુરેખ સમીકરણ છે. અહીંયા ચલની ઘાત 2 છે એટલે આ સુરેખ સમીકરણ નથી. અહીંયા ચલની ઘાત વર્ગમૂળ એટલે 1/2 ઘાત કહેવાય એટલે સુરેખ સમીકરણ નથી. ત્યાર પછીનો સવાલ, બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યા હોય? મિત્રો કોઈ પણ બે સમય સંખ્યા લઈ લો, એમની વચ્ચે હંમેશા અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી હોય છે. કેટલી સમય સંખ્યાઓ રહેલી હોય છે? અસંખ્ય. 10 નંબરનો પ્રશ્ન જોઈએ. બહુપદી 7 - 3x² + 4x³ એની ઘાત કેટલી? બહુપદીની ઘાત એટલે વધુમાં વધુ ઘાત જોવાની, પણ કોની? તો કે ચલની. ચલની વધુમાં વધુ ઘાત એટલે બહુપદીની ઘાત. અહીં ચલની વધુમાં વધુ ઘાત ચલ તરીકે x છે અને એની વધુમાં વધુ ઘાત 3 છે એટલે આપણી બહુપદીની ઘાત થવાની છે 3. પ્રશ્ન નંબર 1 થી 10 માં તમને સમજણ પડી. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 11 થી 20. બિંદુ 4 - 5 નો x અક્ષ પરનો લંબપાદના યામ જણાવો. તો અહીં મેં આકૃતિ દોરી દીધી છે એટલે સમય ઓછો જાય આપણો. કે બિંદુ 4 - 5 પ્લસ માઇનસ છે એટલે ચતુર્થ ચરણમાં હશે. x અક્ષ પરનો લંબપાદ એટલે x ઉપર લંબ દોરવાનો છે અને એ x અક્ષ ઉપર જ્યાં છેદે છે એ બિંદુના યામ આપણે લખવાના છે. x પરનો લંબપાદ હોય તો y યામ 0 હોય અને y પરનો લંબપાદ હોય તો x યામ 0 હોય. તો અહીં x પરનો લંબપાદ પૂછ્યો છે એટલે આ બિંદુ છે એ 4 0 છે એટલે આપણો જવાબ આવશે 4 0. 12 નંબરનો પ્રશ્ન, સમીકરણ y = 3x + 5 ના કેટલા ઉકેલ મળે? સમીકરણ ધ્યાનથી જુઓ તો બે ચલ છે, બંનેની ઘાત 1 છે અને વચ્ચે બરાબરની નિશાની છે, મતલબ આ તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. અને દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય એટલે કે અનંત ઉકેલ મળે છે. 53/25 નું દશાંશ વિસ્તરણ ખાલી જગ્યા મળે. તો તમારે અહીં આવા પ્રકારના પ્રશ્નમાં છેદ હોય છે, છેદ એ છેદના અવયવ પાડવાના છે. તો 25 ના આપણને અવયવ મળશે 55 25. જો છેદના અવયવમાં માત્ર 2 અને 5 ના જ આપણને ગુણકો દેખાય, જો છેદ માત્ર 2 અને 5 ના જ ગુણકોમાં હોય તો દશાંશ વિસ્તરણ હંમેશા શાંત મળશે. કેવું મળશે? શાંત મળશે. 2 અને 5 સિવાયનું કંઈ પણ હોય તો શાંત દશાંશ નિરૂપણ મળતું નથી. છેદના અવયવ જોવાના છે, અંશના અવયવ જોવાના નથી. છેદના અવયવમાં 2 અને 5 જ હોય અવયવ તરીકે તો દશાંશ નિરૂપણ કેવું મળશે? શાંત. અહીં માત્ર 5 છે, એવું પણ બની શકે કે માત્ર 2 આવે અને 2 અને 5 બંને ભેગું આવી શકે, બરોબર? કોઈ પણ આવી શકે. બહુપદી p of x = x² - 2x ના શૂન્ય કયા છે? શૂન્ય શોધવા માટેની એકમાત્ર રીત છે કે તમને જે બહુપદી આપી છે એના બરાબર 0 ધારી લો. બહુપદીની કિંમત મૂકી દો, x² - 2x = 0. અહીંથી x કોમન કાઢી લ્યો, x - 2 = 0, મતલબ x = 0 અથવા x - 2 = 0. તો અહીંથી આપણને x ની કિંમત કેટલી મળવાની છે? 2. એક કિંમત 2 મળી, બીજી કિંમત 0 મળી એટલે 0 અને 2 એ આપણો જવાબ છે. 0 અને 2 ઓપ્શન એમાં આપેલું છે. 15 નંબરનો પ્રશ્ન જોઈએ. બિંદુ P 3 - 2 કયા ચરણમાં આવેલું છે? પ્લસ માઇનસ x પ્લસ હોય અને અહીંયા y માઇનસ હોય. y કેવો હોય? માઇનસ. x આમ કેવો હોય? પ્લસ. તો એ કયું ચરણ બનશે? ચતુર્થ ચરણ બનશે એટલે કે ચોથું ચરણ બનશે.
પ્રથમ પ્રશ્નમાં પણ 4 - 5 પ્લસ માઇનસ એટલે ચોથું ચરણ હતું. બસ એ જ પ્રકારનો પ્રશ્ન છે. પ્લસ માઇનસ તો માત્ર ચરણ જણાવવાનું છે. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ જો અહીંયા આપ્યું છે કે સુરેખ સમીકરણ છે એટલે આલેખ સુરેખ મળે, રેખા મળે. શું મળશે? રેખા મળશે. નીચેનામાંથી કયું અસત્ય છે, મતલબ સાચું નથી? તો એના માટે તમને સંખ્યા વિશે ખબર હોવી જોઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા હોય છે એને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. પ્રાકૃતિક અને પૂર્ણ બંનેને પૂર્ણાંક કહેવાય છે. પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક આ બધું સમય સંખ્યામાં આવે અને આ બધું ભેગું થાય એટલે વાસ્તવિક સંખ્યા બને. વાસ્તવિકમાં સાથે સાથે અસમય પણ એડ થાય. રેડી? તો દરેક પ્રાકૃતિક પૂર્ણ છે, હા. દરેક પ્રાકૃતિક પૂર્ણાંક છે તો પણ સાચો જવાબ. દરેક પ્રાકૃતિક સંખ્યા સમય છે, સાચો જવાબ. પણ રિવર્સ ગેરમાં ગાડી ચલાવો, દરેક સમય સંખ્યા પૂર્ણાંક છે, દરેક સમય સંખ્યા પૂર્ણ છે તો ખોટો જવાબ. દરેક પૂર્ણાંક સંખ્યા સમય છે, પૂર્ણાંક સમય છે એટલે આ બાજુ ગયા તો સાચું. પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક છે, પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક છે, આ બાજુ ગયા તો સાચું. સમય સંખ્યા પૂર્ણાંક છે, સમય પૂર્ણાંક છે, રિવર્સ ગેરમાં ગયા, રિવર્સ ગેરમાં જાવ એટલે ખોટું. એટલે આ અસત્ય છે એટલે આપણો સાચો જવાબ ઓપ્શન સી છે. 18 નંબર સૂત્ર છે સીધું ચેપ્ટર 2 નું. એનો ઘન પ્લસ બીનો ઘન એનું વિસ્તરણ શું થશે? તો જ્યારે પણ પ્લસ વાળું છે તો પહેલા કાઉન્સમાં પ્લસ અને બીજામાં માઇનસ વચ્ચેનું પદ આવશે. તો આનું વિસ્તરણ થશે a પ્લસ બી, બીજા કાઉન્સમાં એનો સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. આ પ્રકારનો ઓપ્શન આપ્યો હોય તો એ સાચો જવાબ છે. આ કોનું વિસ્તરણ છે? એનો ઘન પ્લસ બીનો ઘન. એનો ઘન માઇનસ બીનો ઘન એનું વિસ્તરણ પૂછાય તો a માઇનસ બી, બીજા કાઉન્સમાં એનો વર્ગ પ્લસ ab પ્લસ બીનો વર્ગ આવું આવશે. બંને સૂત્ર યાદ રાખવા. તો અહીં આપણે જે જરૂર છે એ એનો ઘન પ્લસ બીના ઘનનું વિસ્તરણની જરૂર છે. એટલે પહેલામાં પ્લસ, બીજામાં મધ્યમ પદ માઇનસ, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 19 નંબર એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો એના યામ કયા સ્વરૂપે જોવા મળે? એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે વાય યામ 0 હોય. એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે વાય યામ 0, વાય યામ 0 હોય, વાય યામ 0 હોય, બે જગ્યાએ છે. પણ આ તો ઉગમ બિંદુના યામ છે. આપણે એક્સ અક્ષ પરનું બિંદુ લેવું છે એટલે એનો સ્વરૂપ આવશે x0. સમીકરણ x - y બરાબર 2 માટે કયો એક ઉકેલ શક્ય છે? અહીં આપણને જુદા જુદા ઉકેલો આપેલા છે. x ની જગ્યાએ આપણે કિંમતો મૂકવાની. પહેલી કિંમત છે x ની હોય છે, બીજી કિંમત y ની હોય છે. વારાફરતી કિંમત મૂકો, જેના માટે જવાબ 2 આવે એ સાચું. ધારો કે આપણે ઓપ્શન એ મૂકીએ x ની જગ્યાએ 4, y ની જગ્યાએ 2, 4 માંથી 2 જાય તો 2. ઓકે, આ કિંમત શક્ય છે. એકાદ ઓપ્શન હજી મૂકીને ચેક કરી જોઈએ. x ની જગ્યાએ -2 મૂકીએ, માઇનસના માઇનસ, y ના સ્થાને 0 મૂકીએ. -2 - 0 એટલે -2 આવે, પણ આપણે તો લાવવાનું હતું 2, મતલબ આ ઓપ્શન ન ચાલે. ઉકેલ શક્ય, આવડો ઉકેલ શક્ય નથી. 0 મૂકીએ, માઇનસ y ની કિંમત કેટલી છે? -2. તો 0 + 2 એટલે આ તો 2 થયું. છેલ્લો ઓપ્શન x ના સ્થાને 2 મૂકીએ, y ના સ્થાને 0 મૂકીએ, 2 માંથી 0 જાય તો 2. ઓકે, તો અહીંયા 3 જગ્યાએ ઉકેલ શક્ય છે. એટલે આપણે અહીંયા ઓપ્શન એવો લખશું કે સમીકરણ x - y બરાબર 2 માટે કયો એક ઉકેલ શક્ય નથી? સવાલમાં આવું કરી દઈશું, શક્ય નથી. તો શક્ય નથીમાં શું આવશે? ઓપ્શન બી. બાકી આ ત્રણેય તો શક્ય છે. જો ચેક કર્યું એટલે આપણને સવાલમાં જે મિસ્ટેક છે ખબર પડી. શક્ય નથી એવો સવાલ આપણે બનાવી દેવાનો છે. રેડી? એટલે કયો જવાબ આવશે? ઓપ્શન બી. આ એક શક્ય નથી, બાકી આ 3 શક્ય છે. તો કયો એક ઉકેલ શક્ય છે એવો સવાલ ન બનાવતા આપણે શું સવાલ બનાવશું? કયો એક ઉકેલ શક્ય નથી. તો આ જે છે એ વિભાગ એ ના વિકલ્પોની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ એ ના અન્ય પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.